ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધિઓમાં વધતા ઘટતા વિધિઓ, ત્રિકોણમિતિ વિધિઓના શૂન્યના ગણ અને છેલ્લે આપણે ત્રિકોણમિતિ વિધિઓના ચિહ્નોનો અભ્યાસ કર્યો હતો. સૌથી પહેલા તો આપણે છેલ્લા લેક્ચરમાં જે ભણ્યા એનું થોડુંક રિવિઝન એટલે કે પુનરાવર્તન કરી નાખીએ. તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણમિતિ વિધિઓના શૂન્યના ગણની વાત કરી. તો sin વિધેય તો એનો શૂન્યનો ગણ શું થાય? કે sin ના શૂન્યનો ગણ થાય k પાઈ કે જ્યાં k બિલોંગ્સ ટુ z. પછી cos વિધેય તો cosine વિધેય, તો cos વિધેય તો cosine વિધેયના શૂન્યનો ગણ શું થાય? કે 2k + 1 પાઈ બાય 2 કે જ્યાં k બિલોંગ્સ ટુ z. પછી cosec, તો cosec વિધેયના શૂન્યનો ગણ શું થાય? કે ખાલી ગણ. ઈ જ રીતે sec વિધેયના શૂન્યનો ગણ શું થાય? કે ખાલી ગણ. હવે tan વિધેય, તો tan એટલે શું થાય? કે sin ના છેદમાં cos. તો tan ના શૂન્યનો ગણ અને sin ના શૂન્યનો ગણ બંને કેવા થશે? સેમ. તો શું થાય? કે k પાઈ કે જ્યાં k બિલોંગ્સ ટુ z. cot ના શૂન્યનો ગણ, cot વિધેયના શૂન્યનો ગણ શું થાય? કે 2k + 1 પાઈ બાય 2 કે જ્યાં k બિલોંગ્સ ટુ z. તો અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે sin વિધેય અને tan વિધેયના શૂન્યના ગણ કેવા હશે? સેમ હશે. ઈ જ રીતે cos અને cot ના, cosec અને sec ના શૂન્યના ગણ શું થાય? કે ખાલી ગણ થાય. ત્યારબાદ આપણે ત્રિકોણમિતિ વિધિના ચિહ્નોનો અભ્યાસ કર્યો હતો. એના માટે આપણે ઓલેસ્ટીસના નિયમનો અભ્યાસ કર્યો હતો. એનો આજે પણ ઉપયોગ થશે તમારે મહત્તમ. તો સૌથી પહેલા તો પ્રથમ ચરણની વાત કરીએ. એકમ વર્તુળનું પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. તો પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય ઓલેસ્ટીસના નિયમ મુજબ. હવે બીજા ચરણમાં s પ્લસ હોય. હવે s મીન્સ શું થાય? કે sin અને cosec. તો બીજા ચરણની અંદર s મીન્સ sin અને cosec બે પ્લસ હશે. તો એની સિવાયના બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ cos, sec, tan અને cot એ કેવા હશે? કે માઈનસ હશે. હવે ત્રીજા ચરણની વાત કરીએ તો થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે ત્રીજું ચરણ. તો t મીન્સ શું થશે? કે tan વિધેય અને cot વિધેય. તો tan અને cot છે કેવા હશે? ત્રીજા ચરણની અંદર પ્લસ હશે. તો બાકીના ચાર sin, cos, sec અને cosec એ કેવા હશે? માઈનસ. ત્યારબાદ ચતુર્થ ચરણ એટલે કે ચોથા ચરણની અંદર c મીન્સ cos, એટલે cos નું વ્યસ્ત શું થાય? કે sec. તો cos અને sec બે પ્લસ હશે. બાકીના ચાર ત્રિકોણમિતિ વિધિઓ કેવા હશે? ત્યાં આગળ માઈનસ હશે. અથવા તો તમારે બીજી રીતે ઓલેસ્ટીસનો નિયમ યાદ રાખવો હોય તો પહેલા ચરણની અંદર પ્લસ પ્લસ એટલે કે sin અને cosec બંને કેવા હશે? પ્લસ હશે. કઈ રીતે? કે એકમ વર્તુળ પર આપણે જે કિંમતો હશે એ હંમેશા ક્યાં સ્વરૂપે લેશું? કે cos, sin સ્વરૂપે. એકમ વર્તુળનું જે બિંદુ છે એ હંમેશા આપણે ક્યાં સ્વરૂપે લેશું? કે cos, sin. પહેલી કિંમત હશે cos ની હશે અને બીજી કિંમત કેની હશે? sin. જોઈએ, જો cos 2π ની કિંમત કેટલી થાય? કે 1. sin 2π ની કિંમત કેટલી થાય? કે 0. એટલે પહેલી કિંમત હશે cos ની હશે અને બીજી sin. અને પ્લસ પ્લસ એનો મીનિંગ શું થાય? કે પહેલા ચરણની અંદર cos પ્લસ હશે અને sin એ પ્લસ હશે. હવે જો cos અને sin પ્લસ હોય તો એના વ્યસ્ત વિધેયો એટલે કે sec અને cosec બંને કેવા થશે? પ્લસ. હવે જો sin અને cos બંને પ્લસ હોય તો tan અને cot એ પ્લસ થવાના. તો પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતિ વિધિઓ કેવા હોય? પ્લસ હોય. અથવા તો બીજા ચરણની વાત કરીએ આપણે તો s મીન્સ sin અને cosec. અથવા તો તમારે આ યાદ રાખવું તો માઈનસ કોમા પ્લસ. એટલે પહેલું ત્રિકોણમિતિ વિધિ cos કેવું હશે? બીજા ચરણની અંદર કે માઈનસ. sin કેવું છે? પ્લસ. હવે sin પ્લસ હોય તો sin નું વ્યસ્ત cosec કેવું થવાનું? પ્લસ. cos માઈનસ હોય તો cos નું વ્યસ્ત sec કેવું થવાનું? બીજા ચરણની અંદર કે માઈનસ. હવે જો cos અને sin માંથી કોઈ એક માઈનસ હોય તો tan એટલે તો ખરેખર શું થાય? કે sin ના છેદમાં cos. tan એટલે ખરેખર શું થાય? કે sin ના છેદમાં cos. હવે જો sin પ્લસ હોય ને cos માઈનસ તો એક પ્લસ અને એક માઈનસ તો tan કેવું થાય? માઈનસ. ઈ ત્રીજી tan માઈનસ હોય તો tan નું વ્યસ્ત cot કેવું થવાનું? માઈનસ. ત્રીજા ચરણમાં માઈનસ કોમા માઈનસ. ત્રીજા ચરણની cos એ માઈનસ હશે અને sin એ કેવું હશે? કે માઈનસ. હવે જો cos અને sin બંને માઈનસ હોય તો બંનેના વ્યસ્ત વિધેયો એટલે કે sec અને cosec બંને કેવા થશે? માઈનસ. વાત કરીએ tan. હવે tan માટે શું થાય? કે sin માઈનસ cos માઈનસ. અંશમાં માઈનસ અને છેદમાં માઈનસ. તો માઈનસ માઈનસ શું થાય? પ્લસ. તો tan વિધેય કેવું હોય? ત્રીજા ચરણની અંદર કે પ્લસ. tan નું વ્યસ્ત cot કેવું હશે? પ્લસ. ચોથા ચરણની અંદર પ્લસ કોમા માઈનસ. cos પ્લસ તો cos નું વ્યસ્ત sec પ્લસ. sin માઈનસ તો sin નું વ્યસ્ત cosec માઈનસ. હવે એક પ્લસ અને એક માઈનસ તો tan કેવું થવાનું? માઈનસ. હવે tan માઈનસ હોય તો tan નું વ્યસ્ત શું થાય? કે cot. તો cot વિધેય કેવું થવાનું? માઈનસ થવાનું. તો તમે આપણે એકમ વર્તુળની અંદર
કયા ચરણની અંદર કયા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ છે અને કયા ત્રિકોણમિતિ વિધિઓ માઈનસ છે તમે બે રીતે નક્કી કરી શકો. એક તો ઓવરલેપ્સના નિયમથી અથવા તો આપણે આ સિગ્નેચર લીધી પ્લસ પ્લસ માઈનસ અને પ્લસ માઈનસ થી આપણે નક્કી કરી શકો. આનો આપણે ઉપયોગ દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર 5 માં પણ કર્યો હતો. તો આજે આપણે એકમ વર્તુળ એટલે કે યુનિટ સર્કલ નો અભ્યાસ કરશું. ભાગ 1 નો આજે આપણે અભ્યાસ કરશું અને ભાગ 2 નો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર અભ્યાસ કરશું. તો જોઈએ આપણે અહીંયા આગળ આપણે એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ લીધેલું છે. હવે જોઈએ x અક્ષ પર 0 2π 4π ડોટ 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 x અક્ષની વિરુદ્ધ દિશામાં π 3π 5π ડોટ 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 y અક્ષની વિરુદ્ધ દિશામાં શું હશે કે π/2 પછી બીજું 5/2 પછી કેટલા આવશે કે 5π/2 9π/2 ડોટ 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 3π/2 7π/2 ચાર ચારનો ગેપ આવશે 7 પછી કેટલા આવે કે 11 પછી કેટલા આવે કે 15π/2 ડોટ ડોટ ડોટ. વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 ની અંદર એક sin ઓફ 90 અંશ ઓછા થીટા પછી કા cos ઓફ 180 અંશ ઓછા થીટા tan ઓફ 90 અંશ વત્તા થીટા આ બધી કિંમતોનો તમે અભ્યાસ કરીને આવ્યા. દાખલા તરીકે 90 અંશ ઓછા થીટા તો ત્યાં આગળ તમે શું લખતા હતા કે cos થીટા તો sin ઓફ 90 અંશ ઓછા થીટા ઇક્વલ ટુ cos થીટા શું કામ થાય એ આપણે એકમ વર્તુળ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. પછી 180 અંશ ઓછા થીટા તો 180 અંશ ઓછા થીટા ઇક્વલ ટુ તમે શું લખતા હતા કે માઈનસ sin થીટા માઈનસ cos થીટા cos ઓફ 180 અંશ ઓછા થીટા ઇક્વલ ટુ શું થાય કે માઈનસ cos થીટા. હવે tan ઓફ 90 વત્તા થીટા એની બરાબર શું લખતા હતા કે માઈનસ cos થીટા. તો હવે અહીંયા આગળ sin માંથી cos વિધેય શું કામ થાય છે cos ઓફ 180 અંશ ઓછા થીટા ઇક્વલ ટુ માઈનસ cos થીટા શું કામ થાય છે tan ઓફ 90 અંશ વત્તા થીટા ઇક્વલ ટુ માઈનસ cos થીટા શું કામ થાય છે. તો આ દરેક કિંમતો છે દરેકની અનુરૂપ એટલે 90 ઓછા થીટા ને તમે 6 કિંમતો કાક ભણ્યા હતા 10મા ધોરણની અંદર 180 અંશ ઓછા થીટા ને અનુરૂપ 6 કિંમતોનો કાક અભ્યાસ કર્યો હતો. એ જ રીતે 90 વત્તા થીટા 180 અંશ વત્તા થીટા એટલે કુલ તમે 24 કિંમતો છે એનો તમે ધોરણ 10 માં અભ્યાસ કરીને આવ્યા છો. પણ એ કિંમતો કઈ રીતે આવે તો એ આપણે એકમ વર્તુળ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ જોઈએ આપણે અહીંયા આગળ તમે જોશો તો y અક્ષની ઘન દિશા પર π/2 5π/2 9π/2 ડોટ 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 કિંમતો આવેલી હોય. તો સૌથી પહેલા તો આપણે π/2 ના સંદર્ભમાં વાત કરીએ તો π/2 ઓછા થીટા π/2 એટલે કેટલું થાય ખરેખર તો 90 અંશ. તો 90 અંશ ઓછા થીટા એ ક્યાં આવેલું છે તો કે આગળના ચરણમાં આનું આગળનું ચરણ કયું થાય પહેલું પછીનું ચરણ કયું થશે y અક્ષનું તો કે બીજું ચરણ તો π/2 વત્તા થીટા ક્યાં આવેલું છે કે એની નેક્સ્ટ ચરણમાં એટલે કે બીજા ચરણની અંદર ઓછા થીટા હોય આગળના ચરણમાં અને વત્તા થીટા હોય ક્યાં આવેલું હશે કે પછીના ચરણમાં આવેલું હશે. જો અહીંયા આગળ 90 અંશ ઓછા થીટા ખરેખર તો શું થાય કે π/2 ઓછા થીટા તો ક્યાં આવેલું છે કે પહેલા ચરણમાં. પછી 90 અંશ વત્તા થીટા એટલે π/2 વત્તા થીટા ક્યાં આવેલું છે બીજા ચરણમાં. હવે આપણે x અક્ષની ઋણ દિશામાં જતા રહીએ અહીંયા આગળ કંઈક પાઈ છે તો પાઈ ઓછા થીટા ક્યાં આવેલું છે કે આગળના ચરણમાં પાઈ ઓછા થીટા. એ જ રીતે પાઈ વત્તા થીટા પછીના ચરણમાં એટલે કે ત્રીજા ચરણમાં. હવે જો અહીંયા આગળ તમે y અક્ષની ઋણ દિશામાં વ્યા જાઓ એટલે 3π/2 આવે 7π/2 11π/2 15π/2 એને આપણે સૌથી પહેલા આપણે કોની વાત કરીએ 3π/2 તો 3π/2 ઓછા થીટા આગળના ચરણમાં. આમાં આગળનું ચરણ કયું છે કે ત્રીજું ચરણ તો 3π/2 ઓછા થીટા હવે 3π/2 વત્તા એટલે પછીના ચરણમાં. અહીંયા આગળ તમે જોઈ શકો વિદ્યાર્થી 2π આ 0 અંશ 2π 4π 6π ડોટ 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 કિંમતો આવેલી છે કે x અક્ષની ઘન દિશામાં. તો 2π ઓછા થીટા આગળના ચરણમાં 2π ઓછા થીટા આગળના ચરણમાં અને 2π વત્તા થીટા ક્યાં આવેલું છે કે પછીના ચરણમાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ π/2 ઓછા થીટા પ્રથમ ચરણમાં અને 2π વત્તા થીટા તો એ દરેકને અનુરૂપ 6 કિંમતો મળે. તો π/2 ઓછા થીટા ને અનુરૂપ 6 કિંમતો મળે કે sin π/2 ઓછા થીટા cos tan cot sec અને cosec. એ જ રીતે 2π વત્તા થીટા તો sin માટે cos માટે tan માટે cos sec અને cosec માટે એટલે કુલ કેટલી કિંમતો મળશે પહેલા ચરણમાં કંઈક 12 કિંમતો બીજા ચરણની અંદર કેટલી થાય 12 ત્રીજામાં 12 અને ચોથામાં 12 એટલે કુલ 12 ચોકુને 48 કિંમતોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ સૌપ્રથમ કે સૌથી પહેલા તો કોની વાત કરીએ કે sin નંબર 1 પ્રથમ ચરણની વાત કરીએ તો sin ઓફ શું થાય π/2 ઓછા થીટા. હવે જો π/2 ઓછા થીટા
તો સૌથી પહેલા તો આપણે કેટલામું ચરણ છે નક્કી કરવાનું, તો કે પાઈ બાય 2 ઓછા થીટા ક્યાં આવેલું છે, તો કે પ્રથમ ચરણની અંદર આવેલું છે. પાઈ બાય 2 ઓછા થીટા ક્યાં આવેલું, પહેલા ચરણની અંદર. હવે જો પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા હોય, પ્લસ હોય, પોલેસ્ટરના નિયમથી. હવે જો આ પાઈ બાય 2 ઓછા એટલે કે છેદમાં બગડો હોય ત્યારે વિધિ યાદ રાખવાનું. પાઈ બાય 2 હોય, 3 પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2 હોય, 7 પાઈ બાય 2, 9, 11 છેદમાં બગડો આવે એટલે તમારે સમજવાનું કે વિધેય બદલાય. હવે વિધેય બદલાય શું થાય, કે sin નું શું થતું હોય, cos થતું હોય. cos હોય તો cos નું શું થાય, sin. તો sin અને cos ની પેર છે. પછી sec અને cosec ની પેર છે, અને ત્રીજી પેર કઈ છે, તો કે tan અને cot ની. જો જ્યારે પાઈ બાય 2 હોય, 3 પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2 હોય, પછી ઓછા થીટા હોય કે વત્તા થીટા હોય એટલે વિધેય બદલાય. તો sin નું શું થાય, cos, cos નું શું થાય, sin, tan નું શું થશે, cot, cot નું શું થાય, tan, sec નું cosec અને cosec નું sec. હવે કિંમતો પ્લસ થઈ શકે કે માઈનસ થઈ શકે, એના માટે તમારે કોનો અભ્યાસ કરવાનો છે, ઓલેસ્ટિસના નિયમ. સૌથી પહેલા તો પાઈ બાય 2 ઓછા થીટા પહેલું ચરણ, બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ છે, તો sin નું વિધેય બદલાશે. તો sin નું વિધેય બદલાય શું થશે, cos થીટા. તમે ધોરણ 10 માં જે કિંમતોનો અભ્યાસ કર્યો હતો એ અંશ માત્ર સંદર્ભ અભ્યાસ કર્યો હતો. sin ઓફ 90 ઓછા થીટા હમણાં જ મેં તમને વાત કરી કે 90 ઓછા થીટા આપણે શું લખતા હતા, cos થીટા. શું કામ cos થીટા લખતા હતા, કારણ કે છેદમાં બગડો આવે એટલે વિધેય બદલાય. sin નું શું થાય, cos, cos નું શું થાય, sin, sec નું cosec, cosec નું sec, tan નું cot અને cot નું tan. હજુ એક બીજી કિંમત sin પછી cos ઓફ પાઈ બાય 2 ઓછા થીટા. પાઈ બાય 2 ઓછા થીટા એટલે સૌથી પહેલા તો પહેલું ચરણ, પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ છે. વિધેય બદલાશે તો cos નું શું થાય, કે sin. તો cos ઓફ પાઈ બાય 2 ઓછા થીટા ઇક્વલ ટુ શું થઈ જશે, sin થીટા. નંબર 3 sin cos cosec પાઈ બાય 2 ઓછા થીટા. જો અહીંયા આગળ પહેલું ચરણ છે એટલે કોઈ ચિંતા નથી, કારણ કે બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ, એટલે વિધેય બદલાશે. તો cosec નું શું થશે, કે sec થીટા. નંબર 4 sec of પાઈ બાય 2 ઓછા થીટા. તો શું થશે, કે cosec થીટા. કારણ કે પાઈ બાય 2 ઓછા પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. તો sec નો શું થાય, cosec. નંબર 5 tan of પાઈ બાય 2 ઓછા થીટા. અગેન પ્રથમ ચરણ, વિધેય બદલાય. તો tan નું શું થશે, cot થીટા. નંબર 6 cot of પાઈ બાય 2 ઓછા થીટા. કેટલામું ચરણ, કે પહેલું ચરણ, વિધેય બદલાય. કોણ નું શું થઈ જશે, cot નું, કે tan થઈ જશે. તો અહીંયા આગળ પહેલા ચરણની પાઈ બાય 2 ઓછા થીટા ની આપણે 6 કિંમતો મેળવી. હવે 2 પાઈ વત્તા થીટા ની આપણે 6 કિંમતો મેળવવાની છે. નંબર 7 sin of 2 પાઈ વત્તા થીટા. sin of 2 પાઈ વત્તા થીટા. હવે જો 2 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થયું, કે પહેલું ચરણ. હવે જો પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ. હવે મેં તમને હમણાં વાત કરી કે છેદમાં બગડો હોય, કે પાઈ બાય 2 હોય, 3 પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2 હોય, 90 અંશ હોય, 270 અંશ હોય, 450 અંશ હોય, તો ત્યારે વિધેય બદલાય. પણ જ્યારે ખાલી પાઈ હોય, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 6 પાઈ, ડોટ 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 વત્તા થીટા હોય કે ઓછા થીટા હોય, વિધેય બદલાય નહીં. અહીંયા આગળ sin 2 પાઈ વત્તા થીટા એટલે પહેલું ચરણ, પહેલા ચરણની બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ છે. તો હું બચ્ચાનું, કે sin 2 પાઈ વત્તા થીટા ઇક્વલ ટુ શું થશે, sin થીટા. એ જ રીતે આઠમી કિંમત cos ઓફ 2 પાઈ વત્તા થીટા ઇક્વલ ટુ શું થશે, cos થીટા. 9 cosec 2 પાઈ વત્તા થીટા એટલે કેટલા થશે, કે cosec થીટા. 10મી કિંમત cosec પછી શું આવશે, કે sec 2 પાઈ વત્તા થીટા એટલે કેટલા થાય, કે sec થીટા. કારણ કે વિધેય બદલાય ગઈ. 2 પાઈ વત્તા થીટા એટલે પહેલું ચરણ, બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ છે. 11 tan of 2 પાઈ વત્તા થીટા ઇક્વલ ટુ શું થશે, કે tan થીટા. 12 cot of 2 પાઈ વત્તા થીટા ઇક્વલ ટુ શું થશે, કે cot થીટા. વિધેય બદલાય નહીં. અને પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ. તો અહીંયા આગળ આપણે પહેલા ચરણનું કામ પૂરું કર્યું. આ જ રીતે આપણે બીજા ચરણ માટે કેટલી કિંમતો મેળવવાની છે, એટલે 12 કિંમતો મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે બીજા ચરણમાં પાઈ બાય 2 વત્તા થીટા અને પાઈ ઓછા થીટા ને અનુરૂપ કુલ 12 કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ 13મી કિંમત sin of પાઈ બાય 2 વત્તા થીટા. હવે જો પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય, તો કે બીજું ચરણ. બીજા ચરણની અંદર
ઓલેસીસના નિયમ મુજબ sin અને cosec પ્લસ છે, બાકીના ચાર ત્રિકોણમિતિ વિધેયો કેવા છે? માઈનસ. છેદમાં બગડો એટલે વિધેય બદલાય, તો sin નું શું થઈ જશે? cos. તો sin નો π/2 વત્તા થીટા ઇક્વલ ટુ શું થાય? cos થીટા. નંબર 14 cos ઓફ π/2 વત્તા થીટા. હવે જો π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. હવે બીજા ચરણની અંદર cos કેવું છે? તો કે માઈનસ. જો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે π/2 વત્તા થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું છે? તો કે માઈનસ. છેદમાં બગડો છે એટલે વિધેય બદલે. તો સૌથી પહેલા તો વિધેય બદલે cos નું શું થશે? કે sin. પણ એ કેવા થશે? તો કે માઈનસ થશે. π/2 વત્તા થીટા બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું છે? તો કે માઈનસ છે. છેદમાં બગડો છે એટલે વિધેય બદલે. જો ત્રણ બાબતો તમારે ધ્યાન રાખવી પડે. સૌથી પહેલા કે જેની કિંમત મેળવવાની છે π/2 વત્તા થીટા, π ઓછા થીટા, π વત્તા થીટા, તો એ ક્યાંક ચરણમાં આવેલું છે. પછી બીજી બાબત શું છે? કે ઈ ચરણમાં ઈ વિધેય કેવું છે? પ્લસ છે કે માઈનસ છે? અને ત્રીજું વિધેય બદલાય કે વિધેય ન બદલાય. તો અહીંયા આગળ તમે cos π/2 વત્તા થીટાની કિંમત લખો તો તમારે ત્રણ બાબત મગજમાં રાખવી પડે. તો π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે બીજું ચરણ. cos માઈનસ, અહીંયા માઈનસ લઈ લીધી, વિધેય બદલાય. cos નું શું થાય? તો કે sin. તો માઈનસ sin થીટા. હજુ નંબર 15 cosec π/2 વત્તા થીટા. π/2 વત્તા થીટા એટલે અગેન કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. cosec કેવું છે? પ્લસ છે, વિધેય બદલાય. cosec નું શું થશે? તો કે sec થીટા. નંબર 16 sec of π/2 વત્તા થીટા ઇક્વલ ટુ શું થશે? તો કે cosec માઈનસ cosec થીટા. શું કામ માઈનસ cosec થીટા? એટલે વિદ્યાર્થી મિત્રો તો કે π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. હવે બીજા ચરણની અંદર sec છે કેવું છે? તો કે માઈનસ છે, પણ છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય. તો શું થશે? માઈનસ cosec થીટા થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? તો માઈનસ cosec થીટા. નંબર 17 tan of π/2 વત્તા થીટા. તો π/2 વત્તા થીટા એટલે અગેન કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. tan કેવું છે? તો કે માઈનસ, છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય. તો tan નું વિધેય કેમાં કન્વર્ટ થશે? કે કોટમાં. અને કેવું આવશે? કે માઈનસ કોટ થીટા. નંબર 18 cot of π/2 વત્તા થીટા. તો અગેન કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણમાં cot કેવું છે? તો કે માઈનસ, વિધેય બદલાય. cot નું શું થશે? તો કે tan માઈનસ tan થીટા. તો તમે જોઈ શકો વિદ્યાર્થી કે બીજા ચરણમાં ઓલેસીસના નિયમ મુજબ બે ત્રિકોણમિતિ વિધેયો કેવા છે? પ્લસ, અને બાકીના ચાર કેવા છે? માઈનસ. તો બેની વેલ્યુ આપણને કેવી મળી? પ્લસ મળી. બાકીની ચારની કેવી મળી? આપણને માઈનસ મળી. જે રીતે આપણે π/2 વત્તા થીટાના અનુરૂપ 6 કિંમતો મેળવી, એ જ રીતે હવે આપણે π ઓછા થીટાના અનુરૂપ 6 કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ. તો નંબર 19 sin of π ઓછા થીટા. હવે જો π ઓછા થીટા કેટલામું ચરણ? બીજું ચરણ. sin કેવું છે? પ્લસ છે. હવે π હોય, 2π હોય, 3π હોય, 5π હોય, ઓછા થીટા હોય કે વત્તા થીટા હોય, વિધેય બદલાય નહીં. તો π ઓછા થીટા, sin of π ઓછા થીટા ઇક્વલ ટુ શું થઈ જશે? sin થીટા. નંબર 20 cos of π ઓછા થીટા. હવે જો π ઓછા થીટા લાગે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. હવે બીજા ચરણની અંદર cos કેવું છે? તો કે માઈનસ છે. હવે જો π છે, π હોય, 2π હોય, 3π હોય, વિધેય બદલાય નહીં. તો શું થઈ જશે? માઈનસ cos થીટા. પછી નંબર 21 cosec of π ઓછા થીટા. તો π ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. બીજા ચરણમાં cosec કેવું છે? તો કે પ્લસ છે, વિધેય બદલાય π છે એટલે તો cosec થીટા. નંબર 22 sec of π ઓછા થીટા. તો અગેન કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. sec કેવું છે? બીજા ચરણની અંદર કે માઈનસ, π હોય એટલે વિધેય બદલાય તો માઈનસ sec થીટા. નંબર 23 tan of π ઓછા થીટા. તો શું થશે? તો કે માઈનસ tan થીટા. નંબર 24 cot of π ઓછા થીટા. વિધેય બદલાશે અને શું થઈ જશે? તો કે માઈનસ cot થીટા. તો અહીંયા આગળ આપણે આ બીજા ચરણની 12 કિંમતો પૂર્ણ કરી. આ જ રીતે આપણે ત્રીજા ચરણની પણ 12 કિંમતો મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે ત્રીજા ચરણની કિંમતો. સૌથી પહેલા તો નંબર 25
કોને અનુરૂપ કિંમતો મેળવીએ તો કે પાઈ વત્તા થીટા ને અનુરૂપ તો sin ઓફ પાઈ વત્તા થીટા. હવે જો પાઈ વત્તા થીટા એટલે કેટલાનું ચલન થાય તો કે ત્રીજું ચલન. ત્રીજા ચલન sin કેવું છે તો કે માઈનસ છે. પાઈ એટલે વિધેય બદલાય તો માઈનસ શું થશે તો કે sin થીટા. નંબર 24 cos ઓફ પાઈ વત્તા થીટા અગેન કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. sin કેવું cos કેવું છે ત્રીજા ચલન તો કે માઈનસ તો માઈનસ cos થીટા પાઈ હોય તે વિધેય બદલાય નહીં. નંબર 27 cosec પાઈ વત્તા થીટા તો શું થશે તો કે માઈનસ cosec થીટા. નંબર 28 sec ઓફ પાઈ વત્તા થીટા માઈનસ sec થીટા. કારણ કે ત્રીજા ચલનની અંદર sec કેવું છે માઈનસ, tan અને cot કેવા છે પ્લસ છે. તો નંબર 29 tan ઓફ પાઈ વત્તા થીટા. હવે જો પાઈ વત્તા થીટા હોય એટલે વિધેય બદલાય નહીં, પણ ત્રીજા ચલનની અંદર tan કેવું છે પ્લસ છે તો શું થઈ જશે tan થીટા. નંબર 30 cot ઓફ પાઈ વત્તા થીટા શું થશે તો કે cot થીટા. કારણ કે પાઈ વત્તા થીટા ત્રીજું ચલન, cot કેવું છે ત્યાં આગળ પ્લસ છે, પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. હવે જોઈએ આપણે 31 કિંમતો. 31મી તો પાઈ વત્તા થીટાની આપણે 6 કિંમતો મેળવી. હવે કોની મેળવી તો કે 3π/2 ઓછા થીટાની આપણે 6 કિંમતો મેળવી. તો sin ઓફ 3π/2 ઓછા થીટા. હવે જો 3π/2 ઓછા થીટા એટલે કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. ત્રીજા ચલનમાં sin કેવું છે તો કે માઈનસ, છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય. તો sin નો શું થાય cos, પણ એ શું થશે માઈનસ cos થીટા. શું થશે વિદ્યાર્થી મિત્રો કે માઈનસ cos થીટા. કારણ કે 3π/2 ઓછા થીટા ત્રીજું ચલન. ત્રીજા ચલનમાં sin કેવું છે તો કે માઈનસ છે, છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય. sin નો શું થાય cos. હવે જોઈએ આપણે 32મી cos ઓફ 3π/2 ઓછા થીટા. તો cos ઓફ 3π/2 ઓછા થીટા તો અગેન કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. cos કેવું છે કે માઈનસ, વિધેય બદલાશે. cos નું શું થશે કે માઈનસ sin થીટા. નંબર 33 cosec 3π/2 ઓછા થીટા તો શું થશે તો કે cosec 3π/2 ઓછા થીટા તો અગેન કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. cosec કેવું છે કે માઈનસ, cosec નું વિધેય બદલાઈને શું થશે કે માઈનસ sec થીટા. કારણ કે sin અને cos ની પેર હોય, sec અને cosec અને tan અને cot. sin નું શું થાય cos, cos નું શું થાય sin, sec નું cosec, cosec નું sec, tan નું cot અને cot નું શું થાય તો કે tan થાય. નંબર 34 tan ઓફ 3π/2 વત્તા 3π/2 ઓછા થીટા. હવે જો 3π/2 ઓછા થીટા કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. ત્રીજા ચલનની અંદર tan કેવું છે તો કે પ્લસ છે, વિધેય બદલાશે. tan નું શું થાય cot થાય. કારણ કે છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય. tan નું શું થઈ જશે cot થીટા. નંબર 35 cot ઓફ 3π/2 ઓછા થીટા તો અગેન કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. cot કેવું છે તો કે પ્લસ છે, વિધેય બદલાશે. તો cot નું શું થાય કે tan થીટા. અહીંયા આપણે વચ્ચે કિંમત ભૂલી ગયા છે. કઈ કિંમત ભૂલી ગયા કે sec. તો 36 sec ઓફ 3π/2 ઓછા થીટા કેટલાનું ચલન તો કે ત્રીજું ચલન. sec કેવું છે કે માઈનસ, છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય. તો sec નો શું થશે cosec તો માઈનસ cosec થીટા. તો અહીંયા આગળ ત્રીજા ચલનની આપણે 12 કિંમતો પૂર્ણ કરી. હવે આપણે ક્યાં ગયા છીએ કે ચોથા ચલનમાં. હવે જો ચોથા ચલનની અંદર ઓલેસ્ટિસના નિયમ મુજબ cos અને sec કેવા છે પ્લસ, તો બાકીના ચાર ત્રિકોણમિતિ વિધેયો કેવા છે ત્યાં આગળ માઈનસ હશે. તો નંબર 37 sin ઓફ 3π/2 વત્તા થીટા. હવે છેદમાં બગડો છે એટલે વિધેય બદલાશે. 3π/2 વત્તા થીટા એટલે કેટલાનું ચલન થાય કે ચોથું ચલન. ચોથા ચલનની sin કેવું છે કે માઈનસ, વિધેય બદલાશે. તો sin નું શું થાય કે cos. અમે શું આવી જશે માઈનસ cos થીટા. નંબર 38 cos ઓફ 3π/2 વત્તા થીટા તો અગેન 3π/2 વત્તા થીટા એટલે કેટલાનું ચલન થાય કે ચોથું ચલન. cos કેવું છે ચોથા ચલનની અંદર તો કે પ્લસ છે, વિધેય બદલાશે. cos નું વિધેય બદલાઈને શું થશે કે sin, તો પ્લસ sin થીટા.
હવે જો એકમ વર્તુળ માટે ત્રિકોણમિતિ વિધિના ચિહ્નો બહુ મહત્વના છે. કયું ત્રિકોણમિતિ વિધેય કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઇનસ છે, એના માટે તમને ઓલેસીસનો નિયમ આવડવો જોઈએ. હવે જોઈએ આપણે નેક્સ્ટ કિંમત sin cos પછી કઈ આવશે તો કે cosec 3π/2 વત્તા થીટા. અગેન કેટલામું ચરણ કે ચોથું ચરણ. cosec કેવું છે તો તમારે કે માઈનસ વિધેય બદલે તો cosec નું શું થાય કે sec, તો શું થઈ જશે માઈનસ sec થીટા. નંબર 40 sec of 3π/2 વત્તા થીટા. તો કેટલામું ચરણ કે ચોથું ચરણ. વિધેય બદલાય sec નો શું થશે cos, તો sec of 3π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ કે ચોથું ચરણ. હવે છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય તો sec નો શું થાય cosec. ત્રીજા ચરણ ચોથા ચરણની અંદર sec કેવું છે એટલે પ્લસ છે તો શું થઈ જશે પ્લસ cosec થીટા. નંબર 41 tan of 3π/2 વત્તા થીટા. તો કેટલામું ચરણ એટલે 3π/2 વત્તા થીટા. ચોથું ચરણ tan કેવું છે કે ચોથા ચરણની અંદર માઈનસ છે વિધેય બદલાય tan નો શું થાય cot તો માઈનસ cot થીટા. 42 tan પછી cot of 3π/2 વત્તા થીટા ઇક્વલ ટુ શું થાય કે માઈનસ tan થીટા. શું કામ કે ચોથા ચરણની અંદર cot કેવું છે તો કે માઈનસ છે છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય cot નો શું થાય tan તો માઈનસ tan થીટા. હવે 2π ઓછા થીટા ને અનુરૂપ આપણે 6 કિંમતો લખવાનો પ્રયત્ન કરીએ તો નંબર 43 sin of 2π ઓછા થીટા. અગેન કેટલામું ચરણ 2π ઓછા થીટા એટલે કે ચોથું ચરણ. sin કેવું છે કે ચોથા ચરણની અંદર માઈનસ છે 2π π ઓછા થીટા હોય π વત્તા થીટા હોય 2π ઓછા છે વિધેય બદલાય નહીં તો શું થઈ જશે માઈનસ sin થીટા. નંબર 44 sin cos of 2π ઓછા થીટા. તો અગેન કેટલામું ચરણ કે ચોથું ચરણ. ચોથામાં cos કેવું છે તો કે પ્લસ છે 2π એટલે વિધેય બદલાય નહીં તો શું થઈ જશે પ્લસ cos થીટા. 45 cosec of 2π ઓછા થીટા. ચોથું ચરણ cosec કેવું છે માઈનસ 2π એટલે વિધેય બદલાશે નહીં તો શું થશે માઈનસ cosec થીટા. નંબર 46 sec of 2π ઓછા થીટા. તો અગેન કેટલામું ચરણ કે ચોથું ચરણ. sec કેવું છે ચોથા ચરણ કે પ્લસ છે વિધેય બદલાય નહીં 2π છે એટલે તો શું આવશે કે sec થીટા. નંબર 47 tan of 2π ઓછા થીટા. તો અગેન કેટલામું ચરણ કે ચોથું ચરણ. ચોથા ચરણ એટલે tan કેવું છે કે માઈનસ છે 2π એટલે વિધેય બદલાય નહીં તો માઈનસ tan થીટા. 48 cot of 2π ઓછા થીટા. અગેન કેટલામું ચરણ કે ચોથું ચરણ વિધેય બદલાય નહીં. cot કેવું છે ચોથા ચરણની અંદર કે માઈનસ છે તો માઈનસ cot થીટા. તો આ રીતે તમે એકમ વર્તુળની પ્રારંભિક 48 કિંમતો છે એ સરળતાથી તમે લખી શકો. પણ એના માટે તમને યાદ શું હોવું જોઈએ કે કયું ત્રિકોણમિતિ વિધિ કયા ચરણમાં પ્લસ છે અને કયા ચરણમાં માઈનસ છે. એના માટે ઓલેસીસનો નિયમ તમને ખાસ આવડવો જોઈએ. પછી બીજી સૌથી મહત્વની બાબત કે જેનો આપણે વ્યાપક એકમ વર્તુળમાં પણ મહત્તમ રીતે ઉપયોગ થતો છે કે 2π ઓછા થીટા. તો એ ક્યાં આવેલું હોય કે ચોથા ચરણમાં. 2π વત્તા થીટા ક્યાં આવેલું હશે કે પહેલા ચરણમાં. π/2 ઓછા થીટા કે પહેલું ચરણ. π/2 વત્તા થીટા એટલે બીજું ચરણ. π ઓછા થીટા એટલે કે બીજું ચરણ. π વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય કે ત્રીજું ચરણ. 3π/2 ઓછા થીટા એટલે ત્રીજું ચરણ. 3π/2 વત્તા થીટા એટલે ચોથું ચરણ. તો આ તમને ખાસ મગજમાં હોવું જોઈએ. આના આધારે તમે જોશો તો x અક્ષની ઘન દિશામાં 0 2π 4π 6π અનંત સુધી કિંમતો આવેલી હોય. x અક્ષની ઋણ દિશામાં π 3π 5π અનંત સુધી કિંમતો આવેલી હોય. તો હવે 2π ઓછા થીટા છે કેટલામાં ચરણમાં છે કે ચોથા ચરણમાં. તો 4π ઓછા થીટા એ કેટલામાં ચરણમાં હશે કે ચોથા ચરણમાં જશે. પછી તમે વિચારો 6π ઓછા થીટા એ ક્યાં આવેલું છે કે ચોથા ચરણમાં. જો હવે આપણે ધીમે ધીમે વ્યાપક એકમ વર્તુળનો અભ્યાસ કરવાનો છે નેક્સ્ટ લેક્ચરમાં. તો એના માટે તમારે 2π ઓછા થીટા 4π ઓછા થીટા 6π ઓછા થીટા 100π ઓછા થીટા એને એ કયા ચરણમાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ. તો 6π ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય કે ચોથું ચરણ. પછી એ જ રીતે તમને એમ કીધું હોય કે 30π ઓછા થીટા કેટલામું ચરણ થાય કે ચોથા ચરણમાં.
પછી તમને એમ કીધું હોય કે 102 પાઈ ઓછા થીટા તો એ કેટલામું ચરણ થાય એટલે સેમ ચોથું ચરણ. હવે અહીંયા આગળ બધા પ્લસ કરી નાખું. શું કરી નાખું? પ્લસ. તો પ્લસ કરું તો એ કેટલામું ચરણ થઈ જાય? પહેલું ચરણ. તો વ્યાપક રીતે તમારે યાદ રાખવું હોય તો 2 કી ઓછા થીટા 2 કી પાઈ ઓછા થીટા એટલે 2 કી ગુણ્યા શું કરવાનું પાઈ? તો 2 કી પાઈ ઓછા થીટા એટલે ક્યાં આવેલું છે? કે ચોથા ચરણમાં. તો 2 કી પાઈ વત્તા થીટા એટલે 2 ગુણ્યા પાઈ વત્તા થીટા એટલે કેટલામા ચરણમાં આવેલું છે? તો કે પ્રથમ ચરણમાં આવેલું છે. જો 4 પાઈ વત્તા થીટા એટલે 4 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ? પ્રથમ ચરણ. 6 પાઈ વત્તા થીટા એટલે પહેલું ચરણ. 20 પાઈ વત્તા થીટા એટલે પહેલું ચરણ. 100 પાઈ 102 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? પહેલું ચરણ. અને જો ત્યાં કિંમતો કેવી હોય? થીટા કેવો હોય? માઈનસ હોય. તો કેટલામું ચરણ થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તાકી કે ચોથું ચરણ થઈ જાય. 2 પાઈ ઓછા થીટા 4 પાઈ ઓછા થીટા 6 પાઈ ઓછા થીટા 100 પાઈ ઓછા થીટા 1000 પાઈ ઓછા થીટા 2 કી ગુણ્યા પાઈ 2 કી ગુણ્યા પાઈ એટલે કાં તો કેટલામું ચરણ હશે? તો કે પહેલું ચરણ હશે અથવા તો કેટલામું ચરણ હશે? તો કે ચોથું ચરણ. હવે જો 2 કી ઓછા થીટા જો વ્યાપક રીતે યાદ રાખો 2 કી ઓછા થીટા એટલે ચોથું ચરણ. 2 કી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? પહેલું ચરણ. આ જ રીતે આપણે કોના માટે વિચારીએ? તો કે પાઈ ઓછા થીટા અને પાઈ વત્તા થીટા માટે વિચારીએ. તો જોઈએ સૌથી પહેલા તો પાઈ ઓછા થીટા તો કેટલામું ચરણ હશે? તો કે બીજું ચરણ. પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ હશે? બીજું ચરણ. તો હું એના આધારે વિચારું 3 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ હશે? તો કે એ બીજું ચરણ હશે. 9 પાઈ ઓછા થીટા તો એ કેટલામું ચરણ હશે? તો કે બીજું ચરણ. 21 પાઈ ઓછા થીટા કેટલામું ચરણ હશે? તો કે બીજું ચરણ. તો તમે જોઈ શકો વિદ્યાર્થીઓ 1 કી ઓછા થીટા 1 કી ઓછા થીટા એટલે કેટલામું ચરણ હશે? બીજું ચરણ હશે. તો 1 કી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થશે? તો કે ત્રીજું ચરણ. 1 કી ગુણ્યા પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. 1 કી ગુણ્યા પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે ત્રીજું ચરણ. તો આ તમને ખાસ મગજમાં હોવું જોઈએ. પાઈ ઓછા થીટા 3 પાઈ ઓછા થીટા 5 પાઈ ઓછા થીટા 7 પાઈ ઓછા થીટા આ બીજા ચરણ. પછી પાઈ વત્તા થીટા 3 પાઈ વત્તા થીટા 5 પાઈ વત્તા થીટા 7 પાઈ વત્તા થીટા 11 પાઈ વત્તા થીટા છેલ્લે 101 પાઈ વત્તા થીટા 1 લાખ 1 પાઈ વત્તા થીટા. તો આ બધું છે ક્યાં આવેલું છે? તો કે ત્રીજા ચરણમાં. તો વ્યાપક એકમમાં તમારો મેક્સિમમ ઉપયોગ થતો હશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. પછી એ જ રીતે પાઈ બાય 2 ઓછા થીટા તો ક્યાં આવેલું છે? તો કે પહેલા ચરણમાં વત્તા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. 5 પાઈ બાય 2 ઓછા થીટા તો એ કેટલામું ચરણ થશે? તો કે પહેલું ચરણ. તો 5 પાઈ બાય 2 વત્તા થીટા એટલે બીજું ચરણ. 9 પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે પહેલું ચરણ. તો 9 પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે બીજું ચરણ. જો પાઈ બાય 2 ની વેલ્યુની અંદર બહુ ઉપયોગ નથી આવતો પણ પાઈ ઓછા થીટા પાઈ વત્તા થીટા 2 પાઈ ઓછા થીટા અને 2 પાઈ વત્તા થીટા આનો તમારે ધોરણ 12 ની અંદર મેક્સિમમ ઉપયોગ થશે. પછી એમાં અહીંયા આગળ આપણે કિંમતો લખી છે. કોની લખી છે? તો કે પાઈ વત્તા થીટાની લખી છે. તો આ જ રીતે તમે એવું વિચારી શકો કોટ ઓફ કોટ 13 પાઈ વત્તા થીટા એનો કઈ ઉપયોગ આવતો હોય તમારે. હજુ 13 પાઈ એટલે શું થયું? 1 પાઈ વત્તા થીટા. હવે 1 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? 1 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણનું કોટ કેવું છે? તો કે પ્લસ છે. ઇક્વલ ટુ શું છે? કોટ થીટા. પછી એ જ રીતે તમને એવું કીધું હોય કે સાઇન ઓફ 12 પાઈ ઓછા થીટા તો 2 કી પાઈ ઓછા થીટા. તો 2 કી ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન કેવું છે? તો કે માઈનસ છે. પાઈ એટલે વિધેય બદલાય તો શું થઈ જશે? તો કે માઈનસ સાઇન થીટા. પછી તમને એવું કીધું હોય tan ઓફ 101 પાઈ વત્તા થીટા. આનો મીનિંગ શું થયું? 101 પાઈ 1 કી વત્તા થીટા. 1 કી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય છે? તો કે ત્રીજું ચરણ. tan કેવું છે? તો કે પ્લસ છે. ને પાઈ એટલે વિધેય બદલાય નહીં. અને બરાબર લખો તો હું લખી શકું તમે વિદ્યાર્થી મિત્રો કે tan થીટા. તો વ્યાપક રીતે એકમ વર્તુળ સમજવા માટે તમને પાઈ ઓછા થીટા પાઈ વત્તા થીટા તો ખબર જ હોય કે આ ચરણમાં તમારે કઈ રીતે યાદ રાખવાનું આગળ જતા? તો કે 1 કી ઓછા પાઈ 1 કી પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. 1 કી પાઈ વત્તા થીટા એટલે કેટલામું? તો કે ત્રીજું ચરણ. 2 કી ઓછા થીટા એટલે ચોથું ચરણ. 2 કી પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ? પહેલું ચરણ. પાઈ બાય 2 ઓછા થીટા પહેલું વત્તા એટલે બીજું. 5 પાઈ બાય 2 ઓછા થીટા એટલે પહેલું. 5 પાઈ બાય 2 વત્તા થીટા એટલે બીજું. 3 પાઈ બાય 2 ઓછા થીટા એટલે ત્રીજું ચરણ. 3 પાઈ બાય 2 વત્તા થીટા એટલે ચોથું ચરણ. 7 પાઈ બાય 2 ઓછા થીટા એટલે ત્રીજું ચરણ. 7 પાઈ બાય 2 વત્તા થીટા એટલે ચોથું ચરણ. તો વ્યાપક એકમ વર્તુળમાં આ દરેક કિંમતો તમને ખાસ યાદ હોવી જોઈએ.
હવે જોઈએ આપણે વ્યાપક એકમ વર્તુળમાં થોડીક કિંમતો આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો cos of 5 પાઈ ઓછા થીટા, તો સૌથી પહેલા તો 5 પાઈ ઓછા થીટા એટલે 1 પાઈ ઓછા થીટા કેટલામું ચરણ થાય? કે 1 પાઈ ઓછા થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવો છે? કે માઈનસ છે, પાઈ એટલે વિધેય બદલાય. અને આપણે લોકો શું લખી શકો વિદ્યાર્થી મિત્રો? કે માઈનસ cos થીટા. જો એ રેન્ડમલી કિંમતો હશે. અત્યાર સુધી તો હું હતી કે પહેલા ચરણની 12 કિંમતો મેળવી હતી, બીજા ચરણની 12 કિંમતો મેળવી હતી, ત્રીજાની, ચોથાની. અને અહીંયા આગળ બધી કિંમતો આડાવડી હશે. અને પાઈ ઓછા થીટા, પાઈ વત્તા થીટા, 2 પાઈ ઓછા થીટા અને 2 પાઈ વત્તા થીટા એની સિવાયની કિંમતો હશે. તો તમને વ્યાપક એકમ વર્તુળ સમજવામાં બહુ સારું પડે. જો આ કિંમતો આવડતી હોય તો તમને નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે વ્યાપક એકમ વર્તુળનો અભ્યાસ કરશું ત્યારે તમને એમાં અઘરું પડશે નહીં. તો જોઈએ 40 પાઈ ઓછા થીટા, 14 પાઈ ઓછા થીટા. અહીં યાદ હું રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 2 પાઈ ઓછા થીટા. હવે 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય છે? કે ચોથું ચરણ. 2 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? ચોથું ચરણ. સાઈન કેવું છે? તો સાથે નાની કે માઈનસ છે, પાઈ એટલે વિધેય બદલાય તો શું થશે? કે માઈનસ સાઈન થીટા. 5 પાઈ બાય 2 ઓછા થીટા, તો જો પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે પહેલું ચરણ. તો 5 પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ થશે? પહેલું ચરણ. વિધેય બદલાય, છેદમાં બગડો છે એટલે તો tan નો શું થાય? cot. પહેલા ચરણની બધા ત્રિકોણમિતિ વિધેયો કેવા છે? પ્લસ છે. તો 5 પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? પહેલું ચરણ. બધા પ્લસ, વિધેય બદલાય, tan નો શું થાય? cot. 3 પાઈ બાય 2 વત્તા થીટા, તો 3 પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. તો 3 પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો ચોથું ચરણ. cot કેવું છે? ચોથા ચરણની અંદર કે માઈનસ છે, છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય તો શું થશે? cot નું માઈનસ tan થીટા. 19 પાઈ વત્તા થીટા, તો 1 પાઈ વત્તા થીટા. હવે 1 વત્તા થીટા એટલે કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર sec કેવું છે? કે માઈનસ, પાઈ છે એટલે વિધેય બદલાય નહીં. કારણ કે જો પાઈ વત્તા થીટા એટલે 1 પાઈ વત્તા થીટા એટલે ત્રીજું ચરણ. તો શું થશે? કે માઈનસ sec થીટા, વિધેય બદલાય નહીં. હવે 42 પાઈ વત્તા થીટા, હવે જો 2 પાઈ વત્તા થીટા, 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે પહેલું ચરણ. કોસેક કેવું છે? પહેલા ચરણની અંદર કે પ્લસ, બધા ત્રિકોણમિતિ વિધેયો પ્લસ છે એટલે કોસેક કેવું છે? પ્લસ. પાઈ છે એટલે વિધેય બદલાય નહીં. તો શું થશે? કોસેક થીટા. 7 પાઈ બાય 2 ઓછા થીટા, તો 7 પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. સાઈન કેવું છે? કે માઈનસ છે, છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય તો સાઈન નું શું થશે? કે માઈનસ cos થીટા. 80 પાઈ ઓછા થીટા, તો 2 પાઈ ઓછા થીટા. હવે 2 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે ચોથું ચરણ. cos કેવું છે? પ્લસ, વિધેય બદલાય નહીં. 101 પાઈ ઓછા થીટા એટલે 1 પાઈ ઓછા થીટા કેટલામું ચરણ? કે બીજું ચરણ. tan કેવું છે? માઈનસ, પાઈ છે એટલે વિધેય બદલાય નહીં. 65 પાઈ વત્તા થીટા, 1 પાઈ વત્તા થીટા કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. cot કેવું છે? કે પ્લસ, વિધેય બદલાય નહીં. તો જોઈએ આપણે 80 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે ચોથું ચરણ, વિધેય બદલાય નહીં. એટલે ચોથા ચરણમાં cos કેવું છે? પ્લસ છે. 101 પાઈ ઓછા થીટા બીજું ચરણ. tan કેવું છે? માઈનસ, પાઈ એટલે વિધેય બદલાય નહીં. cot ઓફ ત્રીજું ચરણ, વિધેય બદલાય નહીં. તો શું થશે? cot થીટા. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આ પ્રારંભિક એકમ વર્તુળ આવડ્યું છે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે વ્યાપક એકમ વર્તુળનો અભ્યાસ કરવાના છો ત્યાં આગળ તમને અઘરું પડશે નહીં. હજી એકવાર કહી દઉં કે સૌથી પહેલાં તો ઓલેસ્ટેશનનો નિયમ આવડવો જોઈએ. પછી પાઈ ઓછા થીટા કેટલામાં ચરણમાં? પાઈ વત્તા થીટા, પાઈ બાય 2 ઓછા થીટા, પાઈ બાય 2 વત્તા થીટા, 2 પાઈ ઓછા થીટા, 2 પાઈ વત્તા થીટા, 3 પાઈ બાય 2 ઓછા થીટા, 3 પાઈ બાય 2 વત્તા થીટા કયા ચરણમાં આવેલા છે એ તમને ખાસ યાદ હોવું જોઈએ. નમસ્તે.